બ્રાહ્મણ સમાજ એ જાગૃત સમાજ, અન્યને શિખામણ આપવા વાળો સમાજ છે. હું દરેક જગ્યાએ સ્ટેજ ઉપર ઊભો થાઉં તો પહેલી વાત એ કહું છું કે ભૂદેવ બનો, ભૂદેવ. પ્રથમ જ્ઞાની બનો અને પછી તમારું અનુકરણ બીજો સમાજ કરશે. ભલા માણસ આપણા ઘરે ડેકલા વાગે ને ભૂવા ધૂણે તો તમે શું માનો છો કે બ્રહ્મ સમાજમાં આપણને શોભે એવું કામ છે? અન્ય સમાજને જ્ઞાન આપવા વાળો સમાજ જ્યારે ડેકલાના તાલે ધૂણવા માંડે ને ત્યારે ગણવાનું કે આપણા પેઢીનું ક્યાંક પૂન ખૂટી ગયું છે. આવા રવાડે ક્યાંય ચડતા નહીં, કારણ કે આપણે બીજાને વેદોનું જ્ઞાન આપીએ છીએ, આપણે બીજી સમાજને ધર્મનું જ્ઞાન આપીએ છીએ, રામાયણનું જ્ઞાન આપીએ છીએ, હોમ હવન કરીએ છીએ. આ તો આપણે હોમ હવન છોડી દીધા. બાકી પુરોહિત જ એને કહેવાય જે યજ્ઞ કરતો હોય એ રાજપુરોહિત છે. તો આપણી જાતને ક્યારે આપણે ભૂલીએ નહીં અને આ ખોટા રિવાજોમાં ક્યાંય તણાઈએ નહીં. સાચું બોલજો, આમાંથી બર્થડે કેટલા ઉજવે છે બાળકો? માતાઓ પણ એટલા શોખીન હોય છે કે મારો દીકરો હેપી બર્થડે તો કરવો જોઈએ. હું તમને કારણ બતાવું હેપી બર્થડે નું. હું લગભગ દરેક જગ્યાએ કહું છું, મહેન્દ્રભાઈ ક્યારેક સાઉન્ડ લઈને હોય, લગભગ દરેક જગ્યાએ મારી આ વાત થતી હોય છે. સાહેબ, આપણા ધર્મની અંદર ભગવાનની સામે દીવો કરીએ અને દીવાનો પ્રકાશ થાય તો શુકન માનવામાં આવે ને જો દીવો ઝાપટું આવે પવનનું ને જો ઓલવાઈ જાય તો એ અપશુકન છે. કેટલા માને છે? આમાં મારી ખોટી વાત હોય તો કહેજો. તમારા ઘરે કુળદેવીને દીવો કરો અને દીવો જો ઓલવાઈ જાય તો સાહેબ અપશુકન છે, શુકન નથી. હવે આવો બર્થડે ઉપર. બર્થડે માં આયા, પેલા પોદલા જેવો કેક ખડક્યો, ઉપર રંગીન રંગીન ચોકલેટ નાખી, મીણબત્તીઓ ઉપર 4 ગોઠવી અને પછી પાછા ફૂં ફૂં કરીને મીણબત્તી ઓલવે, કાપે, મોઢે ચોપડે અને પછી ખાય. શું માનો છો? આપણી સંસ્કૃતિ છે. પછી પાછા કે હેપી બર્થડે ટુ. મરી જા ઢાંકણીમાં પાણી લઈને છાનું માનું. શું હેપી બર્થડે ટુ યુ? ભલા માણસ, જન્મ દિવસ આપણો ન ઉજવાય, મારા રામનો ઉજવાય, મારા કૃષ્ણનો ઉજવાય, મારા શિવનો ઉજવાય, મહારાણા પ્રતાપનો ઉજવાય, શિવાજીનો ઉજવાય. આપણે શું મહાન કામ કર્યા છે કે આપણે જન્મ દિવસ ઉજવી શકીએ? અને છતાંય ઉજવવો હોય તો ઉજવો, 100% ઉજવો. પણ કેવી રીતે? ભગવાનની આગળ દીવો ધરો, ઘરે માતર બનાવો, પેંડા બનાવો, ભગવાનને એનું ધૂપ આપો. સમાજમાં જેટલા વડીલો છે, માતાઓ છે, મોટા વડીલો છે, એમને બાળકને પગે લગાડતા શીખવાડો, એનું સન્માન કરતા શીખવાડો. અને પોતે ધોતી પહેરીને જો છોકરો હોય તો એને બાઈ હોય તો માથે ઓઢીને અને પછી મા બાપના આશીર્વાદ લે અને આજુબાજુમાં એ પ્રસાદીને વેચે ને તો એને કહેવાય જન્મદિવસ ઉજવ્યો. બાકી ફૂં ફૂં કરીને આપણે જે હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને એને જાકારો આપજો.